નમસ્કાર મિત્રો, આપણા એક વ્યુઅરે કમેન્ટ કરીને પૂછ્યું છે કે એક્સરે આસિસ્ટન્ટમાં કામ શું હોય છે અને તેની સેલરી કેટલી હોય છે. તો આજના આ વિડીયોમાં આપણે જાણીશું કે એક્સરે આસિસ્ટન્ટનું એકચ્યુઅલ કામ શું હોય છે, હોસ્પિટલમાં દિવસ દરમિયાન કઈ જવાબદારી હોય છે, સેલરી કેટલી થઈ શકે છે અને આગળ પ્રમોશન કરિયર ગ્રોથ કેવી હોય છે. તો વિડીયો અંત સુધી જરૂર જોઈજો. સૌથી પહેલાં વાત કરીએ કે એક્સરે આસિસ્ટન્ટનું મુખ્ય કામ શું હોય છે. તો એક્સરે ડિપાર્ટમેન્ટમાં દર્દીઓના એક્સરેની પ્રક્રિયા દરમિયાન સંબંધિત મેડિકલ રેડિયોલોજી સ્ટાફને જરૂરી સહાય કરવી એ મુખ્ય જવાબદારી હોય છે. દર્દી એક્સરે માટે આવે ત્યારે તેને જરૂરી પ્રક્રિયા સમજાવી, એક્સરે માટે યોગ્ય રીતે તૈયાર કરવો અને જરૂરિયાત મુજબ યોગ્ય પોઝિશનમાં ઊભા કે સુડાવવામાં મદદ કરી જેવા કામો થઈ શકે છે. આ ઉપરાંત એક્સરે રૂમમાં જરૂરી વ્યવસ્થા જાળવવી અને હોસ્પિટલના નિયમો તથા સેફ્ટી પ્રોટોકોલ્સનું પાલન કરવું પણ મહત્વનું છે. એક્સરે ડિપાર્ટમેન્ટમાં દરરોજ અલગ અલગ પ્રકારના દર્દીઓ હોય છે, એટલે કે એક્સરે આસિસ્ટન્ટ તરીકે દર્દી સાથે યોગ્ય રીતે વાતચીત કરવી અને તેને પ્રોસિડર વિશે બેઝિક સમજ આપવી જરૂરી બને છે. ઉદાહરણ તરીકે દર્દીને ક્યાં ઊભા રહેવાનું છે, કેવી રીતે પોઝિશન રાખવાની છે અથવા ક્યારે સ્થિર રહેવાનું છે, આ બાબતોમાં સહાય કરવાની જરૂર પડી શકે છે. ખાસ કરીને વૃદ્ધ દર્દીઓ અથવા ચાલવામાં તકલીફ ધરાવતા દર્દીઓને પોઝિશન કરવામાં વધુ મદદની જરૂર પડી શકે છે. અહીં એક મહત્વની વાત સમજવી જરૂરી છે. એક્સરે આસિસ્ટન્ટ અને એક્સરે ટેકનિશિયન અથવા રેડિયોગ્રાફરની જવાબદારી એકસરખી હોતી નથી. એક્સરે મશીન ઓપરેટ કરવાની જવાબદારી, એક્સપોઝર લેવાની પ્રક્રિયા અને અન્ય ટેકનિકલ ડ્યુટી તમારી ભરતીના ઓફિશિયલ રિક્વાયરમેન્ટ, રૂલ, ક્વોલિફિકેશન અને અસાઇન ડ્યુટી પ્રમાણે નક્કી થાય છે. એટલે માત્ર એક્સરે આસિસ્ટન્ટ નામ જોઈને તમારી ટેકનિકલ રિસ્પોન્સિબિલિટી એકસરખી છે એવું માનવું યોગ્ય નથી. એક્સરે ડિપાર્ટમેન્ટમાં ઇક્વિપમેન્ટ અને રૂમની બેઝિક વ્યવસ્થા જાળવવામાં મદદ કરી, દર્દીઓને મૂવમેન્ટમાં સહાય કરવી, જરૂરી રેકોર્ડ પ્રોસેસમાં સહયોગ આપવો અને સિનિયર સ્ટાફને સૂચના પ્રમાણે અન્ય ડિપાર્ટમેન્ટ ડ્યુટી કરવી પડી શકે છે. સરકારી હોસ્પિટલમાં કામ કરતી વખતે ડિપાર્ટમેન્ટના રૂલ અને સિનિયર ઓફિસરની ઇન્સ્ટ્રક્શન પ્રમાણે ડ્યુટી બદલાઈ પણ શકે છે. હવે વાત કરીએ સેલરીની. તો એક્સરેની સેલરી કઈ ભરતી, કયો પે લેવલ, પ્રોબેશન, કોન્ટ્રાક્ટ પીરિયડ અને સરકારના લાગુ પડતા નિયમ તેના આધારે નક્કી થાય છે. જો તમે ગુજરાત સરકારની ભરતીની વાત કરો છો તો સેલરી જાણવા માટે સૌથી એક્યુરેટ માહિતી ભરતીની ઓફિશિયલ નોટિફિકેશન અને અપોઇન્ટમેન્ટ ઓર્ડરમાં આપવામાં આવેલી પે ડિટેલ છે. એટલે અલગ અલગ ભરતીમાં સેલરી સ્ટ્રક્ચર અલગ હોય છે. પણ અત્યારની ભરતી જે 82 જગ્યાઓ માટે એક્સરે આસિસ્ટન્ટની જે નોટિફિકેશન પડી છે તેમાં 5 વર્ષ માટે 26,000 ફિક્સ પગાર રહેશે. ત્યારબાદ તમારો પગાર રહ્યો એ 50,000 સુધી વધી શકે છે. જો તમે સ્પેસિફિક એક્સરે આસિસ્ટન્ટની ભરતી વાત કરો તો તેની નોટિફિકેશન પ્રમાણે બેઝિક પે પ્લસ અલાઉન્સન્સ પ્રોબેશન દરમિયાન મળતી રકમ પ્લસ હાથમાં મળતો પગાર અલગથી સમજવો વધુ યોગ્ય રહેશે. હવે વાત કરીએ કરિયર ગ્રોથની. તો એક્સરે આસિસ્ટન્ટ તરીકે એક્સપિરિયન્સ મેળવ્યા પછી આગળની કરિયર ઓપોર્ચ્યુનિટી સરકારી સર્વિસ રૂલ, ક્વોલિફિકેશન અને ડિપાર્ટમેન્ટલ પ્રમોશન રૂલ પણ આધારિત રહે છે. આગળ ટેકનિકલ ફિલ્ડમાં વધવા માટે જરૂરી ક્વોલિફિકેશન કોર્સ અને સરકારના લાગુ નિયમો મહત્ત્વના બને છે. એટલે જો તમારો ગોલ લાંબા સમય સુધી રેડિયોલોજી ફિલ્ડમાં કરિયર બનાવવાનો હોય તો તમારી સર્વિસ રૂલ્સમાં પ્રમોશન માટે કઈ ક્વોલિફિકેશન જરૂરી છે તે ચોક્કસ તપાસવું ખૂબ જ જરૂરી છે. જો તમને હોસ્પિટલ એન્વાયરમેન્ટમાં કામ કરવું ગમે છે, પેશન્ટ સાથે કામ કરવામાં રસ છે અને હેલ્થ કેર ફિલ્ડમાં ગવર્મેન્ટ જોબ કરી છે તો એક્સરે આસિસ્ટન્ટ એક સારી કરિયર ઓપોર્ચ્યુનિટી બની શકે છે. પરંતુ જોબ લેતા પહેલાં માત્ર સેલરી નહીં, ડ્યુટી, વર્કિંગ અવર્સ, પોસ્ટિંગ, પ્રમોશન રૂલ, ટ્રાન્સફર રૂલ અને ફ્યુચર કરિયર ગ્રોથ પણ જોઈ જોઈએ. હવે અંતિમ વાત તમને સમજાઈ ગયું છે કે એક્સરે આસિસ્ટન્ટનું કામ માત્ર એક્સરે મશીન ચલાવવાનું નથી. દર્દીને એક્સરે માટે તૈયાર લઈને પોઝિશનિંગમાં મદદ, ડિપાર્ટમેન્ટની વ્યવસ્થા અને સિનિયર સ્ટાફની સૂચના મુજબ વિવિધ ડ્યુટી કરવાની જવાબદારી હોઈ શકે છે. અને સેલરી ચોક્કસ ભરતીને ઓફિશિયલ રૂલ પ્રમાણે નક્કી થાય છે. જો તમને એક્સરે આસિસ્ટન્ટની ડેલી ડ્યુટી કેવી હોય છે, એક્સરે આસિસ્ટન્ટની સેલરી હાથમાં કેટલી આવે અથવા એક્સરે આસિસ્ટન્ટ પછી પ્રમોશન કેવી રીતે મળે, આમાંથી કોઈ ટોપિક પર સંપૂર્ણ વિડીયો જોઈએ તો કોમેન્ટમાં જરૂર જણાવજો. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો. મળીશું બીજા એક નવા ગવર્મેન્ટ જોબ અપડેટ સાથે. જય હિન્દ.